મિત્રો આપણે બટાકાની ખેતી કરવાની છે, એના માટે આપણે 50 કટા લાવીને મૂકી દીધા છે। તો તમે જોઈ શકો છો બધા ફોળેલા છે। બટાકાની અંદર એક એમેસ્ટો નામની દવા આવે છે, જે દવા નાખવાથી તમારા બટાકાની અંદર જ્યારે તમે બટાકા પાકી જાય ત્યારે તમે બટાકાને જ્યારે કાઢો છો ત્યારે તેની અંદર લાઇટ સારી રહે છે। તે આપણે દવાને નાખવા માટે એક પંપ લઈશું ને પંપની અંદર એ અડધી દવા નાખીશું અને આખા પંપને પાણીથી ભરી દઈશું। પંપને પૂરો પાણીથી ભરી દઈશું। આ રીતે ચકલી પણ ચાલુ છે, તમે દેખી શકો છો મિત્રો। આ દવાનું મતલબ પાણી ભરી દીધું છે અને અંદર દવા નાખી દીધી છે, કમ્પ્લીટ થઈ ગયું। હવે આપણે દવાને જે પંપમાં ભરી હતી એ દવાનો છંટકાવ કરીશું। આપણે 50 કટા બટાકા નાખેલા પડ્યા છે, અત્યારે તમે દેખી શકો છો મિત્રો। આ રીતે બધા ફોળેલા પડ્યા છે ઘરની અંદર, ઘરની બહાર। આ રીતે આપણે દવા નાખતા નાખતા અડધા ભાગમાં નાખી દીધી છે। 25 કટા જેવી નખાઈ ગઈ છે, બાકીની જે નાખી રહ્યા છે તમે દેખી શકો છો। આ રીતે ફુવારું મારવાનું અને દવા નંખાઈ જાય અને આનો ફાયદો એ છે કે તમે જ્યારે બટાકાને વાયા હોય ને એના પછી જ્યારે તમે બટાકા કાઢો ને ત્યારે તેમાં લાઇટ સારી રહે। લાઇટ એટલે તમારે ચમકે બટાકો એક નંબર એમ। આપણે જે 50 કટા હતા એમાં દવા નંખાઈ ચૂકી છે, ખાલી એક ખૂણો બાકી રહ્યો છે મિત્રો, દેખી શકો છો। ત્યાં નંખાઈ રહી છે દવા। કઈ રીતે ફુવારો દેખો, ઝૂમ કરીને બતાવું, તમે દેખી શકો છો મિત્રો। દેખી લીધું ને? ચલો આગળ જોઈએ આપણે। આ બટાકાની અંદર દવા નાખ્યા પછી તમે 2-3 કલાક જેવું પડ્યું રાખો તો મિત્રો આપણે બટાકાને ખેતી માટે જે ખેતર રેલવાનું હતું તેમાં આપણે ખાતર નાખી રહ્યા છીએ। દેખી શકો છો મિત્રો, ઓર્ગેનિક ખાતર, આવું ખાતર છે આપણે ફળદ્રુપતા સારી મળે એવી આપણે જે પાક લેવાનો છે બટાકાનો એની અંદર। તો જોઈ શકો છો કઈ રીતે આ નાખી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આપણે બટાકાનું જે કામ ચાલુ કર્યું હતું બટાકા વાવવા માટે, તો આ ખેતરમાં આપણે બટાકા વાવવાના છે। તો મિત્રો અહીંયા ફુવારા ફિટિંગ કરવાનું ચાલુ છે અને આ બાજુ ફિટિંગ થઈ ગયા છે, તો ત્યાં આપણે ચાલુ કરી દીધા છે ફુવારા। અને આપણે ફુવારા પદ્ધતિથી ખેતી કરીએ છીએ મિત્રો। તો તમને બતાવું ફુવારા પદ્ધતિ। આ અમારા છે ફુવારા, તમે દેખી શકો છો। ફુવારાનો અવાજ પણ તમને આવતો હશે। તો આ અડધા ભાગમાં આપણે ચાલુ કરી દીધું છે, રેલવાઈ જાય એના પછી આ અડધા ભાગમાં રેલવાનું। એના પછી બટાકાને આપણે જે પ્રોસેસ છે એ મતલબ અહીંયા જે કહેવાય ટ્રેક્ટરથી વાવણી કરીશું અને આગળ ચાલુ રાખો જોવાનું તમે।